પૂજ્ય બાપુ આજથી દરરોજ 6 થી 7 દર્શન આપશે. પૂજ્ય બાપુ આજથી દરરોજ 6 થી 7 દર્શન આપશે. જેની પણ ઈચ્છા હોય તેઓ ત્યાં જઈ શકે છે. અહીંથી સાંજે સાંજે નહીં, પાછો સવારે નહીં, સાંજે. राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की. राम कथा सुंदर करता राम कथा संशय विहग उड़ानिहारी संशय विहग संशय विहग उड़ानिहारी संशय राम कथा कलिबीत कुठारी राम कथा कलिबीत राम कथा कलिबीत कुठारी राम कथा
सादर सुनु गिरिराज कुमारी सादर सुनु गिरिराज कुमारी सादर सुनु गिरिराज सादर सुनु गिरिराज कुमारी राम कथा सुंदर करता राम कथा सुंदर करता संशय बिहग उड़ावनिहारी संशय बिहग उड़ावनिहारी सुंदर करता सुंदर करता उड़ावनिहारी सुंदर करता सुंदर करता बोलिए हनुमान जी महाराज की जय। ભગવાન શિવ પાર્વતીને આ શબ્દો કહે છે, હે હિમાચલ પુત્રી, રામની કથા એ સુંદર કરતાલી છે. સંશયરૂપી પક્ષીને ઉડાડે છે. રામકથા કળિયુગના વૃક્ષને કાપે છે. શરત એટલી દેવી સાદર સુનું. આદર સાથે, ભાવ સાથે, શ્રદ્ધા સાથે એનું શ્રવણ કરો, આટલી શરત મૂકી છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે શંકા, સંદેહ, ભ્રમ, ભ્રાંતિ, વહેમ એ પક્ષી છે. એ પક્ષી આપણા મુલકના નથી, કોઈ બીજા પ્રદેશમાંથી આવ્યા છે. એને આપણા જીવન પ્રદેશમાંથી વિદાય આપવી હોય તો સુંદર રીતે તાળી પાડો,
અને સંશય ઉડશે. એ સંશયરૂપી પક્ષીની બે પાંખો, કારણ કે આંખ, પૂંછ, પગ, પેટ, પીઠ, કંઠ, કાન આ બધામાં સર્વસામાન્ય હોય છે, બધાને હોય છે, મનુષ્યને પણ છે, પક્ષીને પણ છે. પણ પક્ષીની અહીંયા પાંખોની જ ચર્ચા વ્યાસગાદી કરવા માંગે છે, એટલા માટે કે પક્ષીમાં વિશેષતા એટલી છે કે એને પાંખ છે. આંખ તો પશુને પણ છે, પક્ષીને પણ છે, મનુષ્યને પણ છે. પગ બધાને છે, કાન બધાને છે. મનુષ્યને પૂંછ નથી, પણ પશુઓમાં પાછું છે. એટલે અમુક વસ્તુ સર્વસામાન્ય છે, પણ પક્ષીની વિશેષતા પાંખ છે. પાંખ હોય એ જ પંખી. અને તેથી સંદેહના પક્ષીની બે પાંખો, જેની ગઈકાલે થોડી ચર્ચા કરી, એક પૂર્વગ્રહ અને બીજો હઠાગ્રહ. સંશયી માણસ આ બે પાંખો દ્વારા ઉડતો હોય છે. બે પાંખોનું એને બળ હોય છે. કોઈ ગમે તેટલી કોશિશ કરે પણ આ બે પાંખો દ્વારા એ સ્થાન બદલ્યા કરે છે. ભગવાન રામની કથા, ભગવત કથા, સારી ચર્ચા, સદવાર્તા, એના દ્વારા સંદેહોનો નાશ થાય, વહેમ મટે. અને પહેલે દિવસે મેં કહ્યું હતું એમ કે વહેમ મટે એટલે મૃત્યુ મટે. માણસ જે અમૃતનું સંતાન છે, આ જીવ, એ અમૃત તત્વને પ્રાપ્ત કરે. મારી પાસે એક જ પ્રકારના 2-3 પ્રશ્નો કે સંદેહરૂપી પક્ષીની બે પાંખો, એની ચર્ચા તો થઈ, પણ પહેલું ચરણ કેમ છોડ્યું? રામ કથા સુંદર કરતારી. રામ કથા કરતાલી છે. મને એમ કે એની બહુ ચર્ચા કરવાની જરૂર નથી, બહુ સરળ વસ્તુ છે, છતાંય પૂછું છે તો એ માટે પણ એકાગ્રતા છે સુનો. ભગવાનની કથા બે હાથની તાળી છે, અને થોડીક ચર્ચા ગઈકાલે કરી કે સુંદર તાળી છે, અસુંદર નથી. એ તાળીમાં બે તાલ પણ નથી, સમયે પડનારી તાળી છે. બીજાની વાહ વાહ કરવા માટે પાડેલી તાળી નથી, પણ આત્મા આશ્ચર્યથી ભરાઈ જાય ત્યારે પડેલી તાળી છે. તાળી બે રીતે પડે. એક તો જનસાધારણ સભાઓમાં લોકો તાળી પાડતા હોય છે વાહ વાહ કરવા માટે, એ પણ તાળી છે. અને એક એકલો એકલો બેઠેલો જ્યારે આત્મપ્રભાથી પરિચિત થાય ત્યારે તાળી પાડી ઉઠે. મારા દેશના શાસ્ત્રોએ 3 પ્રકારના નાદની ચર્ચા કરી. એમાં એક નાદ તાળી છે. 3 નાદ છે. આપને ખબર હશે ન ખબર, કઠિન છે, મારે બહુ કઠિન વિષયમાં અહીંયા જવું નથી, પણ હું ને તમે એક ક્રિયા કરીએ તો એની સાથે 30 અનુબંધ હોય છે. તમે કેમ છટકો? હું ને તમે કેમ છટકી શકીએ? સોચીએ તો. એક નાનકડી એવી ક્રિયા કરું, આ ફૂલને લઈને અહીંયા મૂકું તો એની સાથે 30 વસ્તુ જોડાઈ જાય. એટલા માટે જ કર્મ ગતિને આચાર્યોએ, અવતારોએ ગહન કહી છે. ગમે તેમ કર્મ કરી નાખીએ છીએ હું ને તમે રમત રમતમાં, આપણને ખબર નથી કે કેટલા બંધાતા જઈએ છીએ. એક કર્મનું ધ્યાન રાખવા માટે 30 જણાનો પહેરો. કેમ છટકાશે? અને ક્ષણ ક્ષણ ભૂલ કરનારો આ જીવ કેટલો બંધાતો જાય છે. એ 30 પ્રકારની જે કિલ્લેબંધી, વોચ, નિગાહે, આપણા ઉપર જે સતત પહેરો,
એમાં 3 નાદ પણ આવે છે. આજે એની વધારે ચર્ચા નહીં. કોઈ કથામાં કદાચ આદિવાસી ભાઈ બહેન ગ્રામ્ય જનતાને બહુ અઘરું ન પડી જાય એટલા માટે હું એ વિષયમાં નથી જવા માંગતો, પણ ખાલી ગણતરી તો કરી લો. એક કર્મ કરો એટલે 2 વસ્તુ એની સાથે પહેલી જોડાય, કર્મના 2 વિભાગ. કર્મના 2 વિભાગ એટલે નિષ્કામ કર્મ, સકામ કર્મ. આ 2 જેવું કોઈ પણ કર્મ કર્યું તો એની સાથે 2 વસ્તુ જોડાઈ ગઈ. એ નિષ્કામ છે કે સકામ છે, એ ફળની આકાંક્ષા વાળું છે કે કોઈ પણ અપેક્ષા રહી. આમ તો કર્મની આખી કથા કરવા જેવી છે. એમાં ભગવાન કૃષ્ણ તો બહુ દુઃખી કરે છે. તમે ગીતાને ધ્યાનથી વાંચો, મારી પ્રાર્થના છે. કેટલી ગૂંચવણ ઊભી કરી છે. ક્યારેક કહે કે સ્વભાવ દ્વારા કર્મ થાય છે, ક્યારેક કહે કે ગુણ દ્વારા કર્મ થાય, ક્યારેક કહે કે પ્રકૃતિ કર્મ કરે, ક્યારેક કહે કે બધા કર્મોનો કરતા ઈશ્વર છે. અમારે જાવું કે અરે કંઈ ખુલાસો કર. ચારે બાજુથી સ્વભાવ કર્મ કરે, ગુણ કરે, પ્રકૃતિ કરે, ઘણી વખત કહે અપને આપ થાય છે, અને કાં તો કહે ઈશ્વર દ્વારા બધું થાય. યંત્રારૂઢાની માયા. આમાં કેમ નક્કી કરવું કે આમાં કેમ થાય? અને કદાચ પછી આ ભ્રાંતિમાં રહેલો જીવ બિચારો નહીં સમજ્યો હોય એટલે જ બોલ્યો હશે કે કોઈ નથી કરતું, હું કરું. લે, હો સકતા હૈ મેરી વ્યાસ ગાડી કો લગતા હૈ. કારણ કે આમાં અમને કાંઈ સમજ નથી પડતી. તું અનેક રીતે અમને ફસાવે. પછી કોણ કરે? જીવને સૂઝવું નહીં હોય ત્યારે એના મુખમાંથી નીકળ્યું હશે કે હું કરું. પછી ભલે નરસિંહ મહેતો એને અજ્ઞાનતા કહેતો હોય, ભલે એને મૂઢતા કહેવાતી હોય, પણ કેમ નક્કી કરવું? પણ પછી બહુ વિચારને અંતે એવું પણ લાગે કે ભગવાને આ ગૂંચવું નથી. ભગવાને ઘડીક આ કર્મ કરે, ઘડીક આ કરાવે, આ કરાવે, એમ કહીને એમ કહેવા માંગે છે કે તું તો કરતો જ નથી. એ ધ્યાન રાખજે. એ વાત ભી હે કે તું નથી કરતો. કાં તો સ્વભાવ કરાવે છે, કાં તો ગુણ કરાવે છે, કાં તો હું કરાવું છું, કાં તો પોતાની મેળાય, કાં તો આ પ્રકૃતિ. બાકી તું તો કરતો જ નથી. કારણ વગર તું માથે લઈ શકે નહીં. એ પણ હોઈ શકે, અને એ પક્ષ સાચો છે કે તું નથી કરતો. તો કોઈ પણ કર્મ કરીએ, તમે આ કથા કર્મનું આયોજન કર્યું, એની સાથે 2 વસ્તુ લાગી ગઈ કે આ સકામ કર્મ છે કે નિષ્કામ, આ સ્વાંત સુખાય છે કે બીજા કોઈ હેતુ. કોઈ પણ કર્મ, એક ખાલી દાખલો. પછી સારો હેતુ હોય તો સારી વસ્તુ છે, પણ કોઈ પણ કર્મ કરો એટલે 2 વસ્તુ એના કર્મના વિભાગ એની સાથે જોડાઈ જાય, સકામ કે નિષ્કામ. પછી એના 6 અંગ જોડાઈ જાય એની સાથે, કર્મના 6 અંગ. એક કર્મ નાનકડું એવું કરો એટલે એના 6 અંગ. જેમ શરીરના અંગ એમ કર્મના અંગ. શરીરના જેમ 2 ભાગ, એક કમરની નીચેનો ભાગ, એક કમરની ઉપરનો ભાગ. એમ કર્મ શરીર, કર્મ દેવતાના 2 ભાગ, નિષ્કામ, સકામ. પછી હાથ, પગ, આંખ, નાક, માથું, આ બધા જેમ અંગો છે એમ કર્મની દેવતાના 6 અંગો. 2 ભાગ, 6 અંગ, 8. પછી 6 अधिष्ठान, वेदांत का शब्द है. कर्मना 6 अधिष्ठान. બહુ ટૂંક આમ સરળ કહું, કર્મના 6 ટેકા. અધિષ્ઠાન જેને કહે, કયા આધારે કર્મ થયું, કર્મ કોના ઉપર ખેલ કરી રહ્યું છે, એનું સ્ટેજ કયું, એની ભૂમિકા કઈ. એ 6 એના અધિષ્ઠાન. 6 અંગ, 6 અધિષ્ઠાન, 12
2 વિભાગ 14 એક નાનકડા એવા કર્મના 6 ફળ. આ એવો આંબો, એને 6 પ્રકારની કેરી આવે. હાફૂસ જુદી ને જમાદારનો આંબો જુદો, એની જુદી જુદી કેરીની એક જ આંબામાં 6 પ્રકારની કેરીઓ આવે. એના 6 ફળ. આહા, કેટલી અદ્ભુત ચર્ચા તપોવનમાં બેઠેલા ઋષિઓએ માનવ કલ્યાણ માટે કરી. રમણને વાંચવાની જરૂર નહોતી, છતાંય મેં ગઈકાલે કહ્યું ખૂબ વાંચ્યું લોક કલ્યાણ માટે. મહાવીરને ઉપવાસની જરૂર નહોતી, પણ ઉપવાસો કર્યા લોક કલ્યાણ માટે. શંકરાચાર્યને યાત્રા કરવાની જરૂર નહોતી, યાત્રા કરી લોક મંગલ માટે. એને કુંભ મેળા કરવાની જરૂર નહોતી, લોક મંગલ માટે. શુકદેવજીને બોલવાની જરૂર નહોતી, કૃષ્ણ ચરિત્રએ એને બાધ્ય કર્યા અને લોક મંગલ માટે એના મુખમાંથી વાણી નીકળી. ભગવાન બુદ્ધે રાજ્ય છોડવાની જરૂર નહોતી. હા, જરૂર એને છોડ્યું, પણ પછી એને સમજાયું પણ જે કંઈ કર્યું છે બધું લોક મંગલ માટે. આજે બુદ્ધ જયંતિ છે, વૈશાખ બુદ્ધ પૂર્ણિમા છે. બુદ્ધ ભગવાન માટે બહુ જ મહત્વનો દિવસ છે. તો મારે કહેવું છે, ઋષિમુનિઓએ કેટલી ચર્ચા કરી આપણને સમજાવવા માટે. 6 અધિષ્ઠાન, 6 અંગ, 6 ફળ, 18 અને 2 વિભાગ, નિષ્કામ, સકામ, 20. 4 પ્રકાર. એના વિશિષ્ટ 4 પ્રકારો પાડ્યા. 20 ને 4 24. 3 વિભા, કર્મની 3 વિભા. 24 ને 3 27. અને 3 નાદ, કર્મના 3 નાદ. લાઉડ સ્પીકર ચાલે છે, પણ એનો વાયર ક્યાંક થોડોક ઢીલો થઈ જાય તો અવાજ ન પહોંચે. જે ધ્વનિ છે, જે નાદ બ્રહ્મ છે, એ પહોંચે નહીં. તો 3 પ્રકારના નાદ, એમાં એક નાદ તાળી છે. શંખનાદ છે, અને કંઠને શંખ કહેવામાં આવે છે. અહીંથી નીકળતો એક સ્વર એને પણ નાદ કહે છે, અને એક નાભીના સ્વરને નાદ કહે છે. મારે અહીંયા જે કહેવું છે તે તાલી એક નાદ છે. આમાંથી એક નાદ ઉત્પન્ન થાય છે. અને તેથી તાળીને કોઈ સૂર અને સ્વર સાથે મેળવવી નથી પડતી. જેટલી વસ્તુ સૂક્ષ્મ એને બહુ મેળવવી ન પડે, જેટલી વસ્તુ સ્થૂળ એને બહુ મેળવવું પડે. આ મંજીરામાં તબલા મેળવવા પડે, બધું મેળવવું પડે, વાયોલિન મેળવવું, મંજીરાને મેળવવા ન પડે. એ મળેલા જ હોય. તમે જેટલા નાના થાવ એટલા મળેલા, જેટલા મોટા થાવ એટલે વિભાજન. મંજીરાને મેળવવા ન પડે, કરતાલને મેળવવી ન પડે. તો એક સ્થૂળ કરતાલને મેળવવી નથી પડતી, જે આપણે વગાડતા હોઈએ છીએ ત્યારે. આ તો નાદ છે કરતાલ, અને મેળવવી ન પડે. ભગવાન શંકર કૈલાસ ઉપર બેઠા અને પાર્વતીએ કથાની માંગણી કરી. અમર કથા, અમર કથા બીજી કોઈ નહીં, રામ કથા, કૃષ્ણ કથા, જે કથા કહું. પણ કથાઓના પ્રસંગોમાં આવ્યું છે અમર કથા. પાર્વતીએ જિજ્ઞાસા કરી કે આપ મને અમર કથા સંભળાવો. શિવજીએ કહ્યું હું તમને અમર કથા સંભળાવું, પણ આપણા 2 સિવાય કોઈ હોવું ન જોઈએ. બોલે બરાબર છે, કોઈ નથી. બધાને પાર્વતીએ કહી દીધું અવકાશ આપો, એટલે બધા ગણો જે કંઈ હશે બધા જતા રહ્યા. છતાંય ભગવાન શંકરને સંતોષ ન થયો, એટલે એને 3 વાર તાળી પાડી.
એટલે જે શાખા પ્રશાખા ઉપર જે કંઈ આડાવડા પંખીઓ બેઠા હતા, એ વેમના, તર્કોના, ભ્રાંતિના, એ સબ બધા જ પક્ષીઓ ઉડી ગયા. પણ એક ન ઉડ્યો, પોપટ. શુક ન ઉડ્યો. અને એ અમર કથા શુકે સાંભળી લીધી. અને કહે છે કે એ સાંભળી ગયો અને એની ખબર પડી. અનેક પ્રકારની આ મીઠી સુંદર કથાઓ છે. સાંભળી ગયો. પછી ભગવાન શંકરે એનું સાંભળ્યું, એને નિયંત્રિત કરી દીધું અને એને કંઠે કાઠલો કાળો, એક બોર્ડર, એક લક્ષ્મણ રેખા કરી. પોપટ રામ રામ બોલે અને અંદર કઈ ખબર જ ન હોય. પોપટ એને અહીંથી જ રામ રામ હોય, બાકી ભીતર સીતારામ. तोता रटन जिसको कहते हैं, तोता रटन जिसको. सुखदेव जी की बात और है. અમુક પક્ષીઓ તો પક્ષી કહેવાયા, પણ એ તો પક્ષીથી અતિક્રમણ કરી ગયા. દરેક પોપટ તોતા રટન કરે, પણ સુખદેવજી તોતા રટન નથી. દરેક કોયલ એક ઋતુમાં જ બોલે, પણ મારો વાલ્મીકી એવી કોયલ છે કે બધી ઋતુમાં બોલે. જબ વાલ્મીકી રામાયણ ઉગાડો તમને બોલતો દેખાય. બધા કાગડા ગમે તેમ બોલે, પણ મારો કાગ ભૂસુંડી કંઈક જુદો જ કાગડો છે. એમ દરેક પક્ષી પોતપોતાનું વિશિષ્ટ રૂપ છે. અને પછી એ પક્ષીનો કોઈ વિકલ્પ નથી. તો તાળી એ નાદ છે. શંકરજી એ નાદ કરેલો. આ સંગીતમાં લોકો તબલા શીખે રીતસર તો એમાં ખાલી ભરી કરતા હોય. એમાં તાળી દ્વારા જ એનો આરંભ થાય, એના દ્વારા જ એની ગણતરી બરાબર બેસે. ત્યાં કોઈ મીટર ન મૂકી શકાય, ત્યાં કોમ્પ્યુટર ન ચાલે. પછી ખબર નહીં, આ કળિયુગ છે, અત્યારે કાંઈ બોલાય આમ ઈદ મિથ તો કહી જ ન શકાય. ઘેટું જે માણસોએ કર્યું કાંઈનું કાંઈ કરી શકે. ઘેટાને પાછું હમણાં બાળકથી જે ડોલી જે ઘેટું કર્યું હતું, ઓલામાંથી જે લઈને જે બનાવ્યું ઘેટું, એને પાછું એક ઘેટું બીજું રીતસર જન્મ્યું. ખબર નહીં આપણું આ લોકો શું કરશે. એટલે મેં ગઈકાલે એટલા માટે જ કહ્યું કે આ જે ગેબ, આ જે રહસ્ય છે, આમાં કાંઈ ખબર પડતી નથી. એટલે આમાં બહુ જાવું નહીં. જે ખોજ કરે એને ધન્યવાદ આપવા કે ધન્ય છે તમારી બુદ્ધિને. બાકી વર્તમાનમાં જે અવસર મળ્યો એમાં જીવી લેવું. પ્રેઝન્ટ એ મોટા મોટી ઈશ્વરની પ્રેઝન્ટ છે. જે વર્તમાન કાળ છે મોટા મોટી ઈશ્વરની ભેટ છે. મને કોઈ બેંગ્લોરમાં શીખવતું હતું, આ અંગ્રેજી તો મને શીખવવું જ પડે ને, સીધી વાત છે. શીખવતું કે પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, ભૂતકાળ છે એ ઇતિહાસ છે, અને ફ્યુચર ઇઝ મિસ્ટ્રી. મિસ્ટ્રી રહસ્ય. ભવિષ્ય હજી રહસ્ય છે. રહસ્યના પેટાળમાં આપણને ખબર નથી શું નીકળે છે, આ ઈંડામાંથી શું નીકળે છે ખબર નથી, એ ભવિષ્ય. પણ જે વર્તમાન છે એ કુદરતની ભેટ છે, અને તેથી વર્તમાનમાં જીવી લેવું. જે ક્ષણો આવી છે એને સમજી લેવી. તો એ નાદ બ્રહ્મમાં એક તાળી છે. આપણા ભક્ત કવિઓએ નહીં, પણ ગામડાના સામાન્ય માણસોએ પણ એને બીજી વસ્તુની સાથે હરિનામને નહીં જોડ્યું, વાયોલિન સાથે નહીં જોડ્યું, તબલા સાથે નહીં જોડ્યું. એને હરિનામ જોડ્યું તો પણ એ તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો. તબલા વગાડીને, એવું નથી આવ્યું ક્યાંય. વાયોલિન વગાડીને, હાર્મોનિયમ વગાડીને નથી આવ્યું. હવે કોઈ લખશે તો એ પણ ગાઈશ, મને આત્મામાં ઉતરશે તો. બાકી આ વાત જેણે લખી એને એ નાદ બ્રહ્મની ખબર કે નહીં મને ખબર નથી, પણ એની અંતરની પ્રેરણા એને તાળીની સાથે રામ નામને જોડી ગઈ.
તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો. એ તમે અંતરના પડદા ખોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો. એક તાળી પાડી નરસૈયે નાગરે રે, તાળી પાડી નરસિંહ મહેતા નાગરે તો એની હુંડી સ્વીકારી કોરે કાગળે રે, એની હુંડી સ્વીકારી કોરે કાગળે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો. તમે અંતરના પડદા ખોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો. તાળી પાડી સંગાવતી રાણીએ રે, તાળી પાડી સંગાવતી રાણીએ. આવું ઘણું છે, મને યાદ નથી, પણ મારે કહેવું છે, મને ગમે છે એટલા માટે કે ખબર નહીં તાળીની સાથે જ કેમ સંબંધ. અને એ તાળી અહોભાવની તાળી, પ્રશંસા અને વાહવાહની તાળી નહીં. જ્યારે આત્માને અંદરથી કંઈક અનુભવ થવા માંડે, અને અંધ માણસ નથી એકલો એકલો તાળી પાડવાનો, અંધ માણસને કંઈક એવું વિચાર આવે આમ કરવાનું. મેં જોયા છે, બધાની જુદી જુદી રીત હોય. પેલા આપણા મહાત્માજી કેવા કરતા હતા, એને રસ આવતો હતો, તમે જોયું એના ચહેરો. અમે એક મહાત્માની કથા સાંભળે તો એને આપણને એમ લાગે કે માણસને રસ આવે, ચોપાઈ ગાય ભજન ગાય તો એને આમ રસ ઉભરો આવે, અને એની તાળી પાડવાની કે હું તો આમ દંગ થઈ ગયો. મારી જાઉં મિત્ર માણસ આમ તાળી પાડે, આમ તાળે, ઘણા આમ આમ પાડે, સૌની રીત હોય, પણ એ તો આમ બહુ સરસ વાત હોય. આચાર્ય છે. અહોભાવની તાળી. ખાલી પ્રશંસા માટે, ખાલી વાહવાહ માટે તાળી નહીં. બાળક એની માને જોવે ને જેમ તાળી પાડવા, માં આવી બાળકને પોતાનું કોઈ પ્રિય વ્યક્તિ દેખાય એને જેમ તાળી પાડી, એને કોઈ કંઈક ફલાણા આવ્યા અને જે તાળી પાડે એ તાળી નાદ છે. મોટા ભા હોય, મોટો પીર હોય, એને વશ કરી દે એ તાળી. નિર્દોષ બાળક એના વડીલને, એના બાપાને, એની માને, એના કોઈને જોઈને તાળી પાડે એટલે પેલો મોટો ભડભાદર હોય તો એને તેડી લેવું પડે, એને ખભે બેસાડવું પડે. એ તાળી નાદ છે. તો રામ કથા સુંદર કરતા સંશય વિહર ઉડાવની નિહારી. રામ કથા સુંદર કરતા, રામ કથા સુંદર કરતારી સંશય વિહર ઉડાવની સંશય
राम कथा सुंदर करतारी, राम सदा कथा सुंदर करतारी। अब ध्यान दो, सुंदर ताળી એને કહેવાય જે નાદના રૂપમાં, પહેલી શરત એ છે હથેળી ખુલ્લી હોય તો જ તાળી પડે, જેની મુઠ્ઠી બંધ હોય એની તાળી ન પડે. જે માણસ વિતરાગી છે એની તાળી પડે, જે માણસ સંગ્રહી છે એની તાળી ન પડે. જૈન ધર્મનો બહુ જ ગમતા શબ્દોમાંના, દરેક ધર્મોના જે મને શબ્દો અમુક ગમતા હોય એમાંના જૈન ધર્મને જુદો પાડું તો એનો ગમતો શબ્દ વિતરાગી તીર્થંકર. આમ કરીએ તો તાળી ન પડે, ઉલટાનું દર્દ થાય. તાળી ન પડે. તાળી માટે હાથેળી ખુલ્લી હોવી જોઈએ. સુંદર કરતાલી એ છે જેનું મન મોકળું હોય, જ્યાં કોઈ સંકીર્ણતા નથી. ભલે કહેવત કહેવાતી હોય બાંધી મુઠ્ઠી લાખની, ખુલ્લી વાહર ખાય, એવું પણ કહે છે. બાંધી મુઠ્ઠી લાખની ઠીક છે, રહસ્યો માટે જરૂર હશે, પણ નાદ તરીકે તાળીની જ્યારે મહિમા છે ત્યારે હાથ ખુલ્લા હશે. આમ હશે તોય બરાબર નહીં પડે. એક આંગળીનો અવરોધ પણ નાદમાં વિઘ્ન છે. પછી ટચલી આંગળી હોય કે મોટી હોય કે અંગૂઠો હોય, એક વસ્તુનો અવરોધ તાળી બરાબર. તાળી બિલકુલ ખુલ્લી. તો પહેલી વસ્તુ, બંધ મુઠ્ઠી એ સુંદર તાળી નથી, હાથ હોવા છતાં એ તાળી નથી. એને તાલીની પદવી મળતી નથી. ત્યાગ હોય, જીવનની વૃત્તિઓમાં ત્યાગ ભાવ હોય. છોડવાનો વખત આવે ત્યારે જરાય આંચકો ન લાગે, એ તાળી. હાથમાં કઈ ન પકડીએ, ખાલી એમને મુઠ્ઠી હોય તોય તાળી પડતી નથી. પછી હાથમાં કંઈક હોય ત્યારે તો શું થાય? તો સુંદર તાલીનો અર્થ એ છે વિતરાગતા. અને રામાયણના સંતોએ જ્યારે આ પંક્તિનો એવો અર્થ આપ્યો છે કે મેં ઘણી વખત એ વાત આપને કહી કે શ્રોતા અને વક્તા બંને તાળી છે, ત્યારે પણ આ જ વસ્તુ લાગુ પડે કે વક્તાને પણ કંઈક લેવું ન હોય અને શ્રોતાને પણ કંઈ લેવું ન હોય. હેતુહીન જ્યારે કથા હોય ત્યારે તાળી. શ્રોતાને કેવળ એ રસ પીવો છે, વક્તાને પણ બીજું કંઈ નથી જોઈતું, જે રસ ઉભરાણો છે એ પાઈ દેવો છે. ક્યાંય મુઠ્ઠી બાંધવી નથી, એ તાળી. ક્યાંય ગ્રંથિ નથી, એ તાળી. એને સુંદર તાળી કહેવાય. રામ કથા સુંદર કરતારી, સંશય અને તાળી પાડવાનો અધિકાર વિશેષ રૂપમાં મનુષ્યને મળ્યો છે. રાક્ષસો તાળી જરૂર પાડે છે, એવા પ્રસંગો છે, પણ એ તાળી હસવામાં, બીજાની ઉપહાસ કરવામાં, બીજાને ઉડાડવામાં, બીજાની મજાક કરવામાં. દેવતાઓ પણ તાળી પાડે છે ભોગમાં, વૈભવમાં. કોઈ ઉર્વશી, કોઈ રંભા, કોઈ તિલોત્તમા જ્યારે નૃત્ય કરે છે ત્યારે હાથનો દેવતા ઇન્દ્ર છે, એ તાળી પાડે છે.
ભોગ માટે પડેલી તાળી એ નાદ બ્રહ્મ નથી, અને બીજાના ભોગે પાડેલી તાળી એ પણ નાદ બ્રહ્મ નથી. મારા બાપ ભોગ આપવા માટે પાડેલી તાળી એ જ સુંદર કરતાળી છે. જેને ભોગ આપવો છે, જેને વહેંચાવું છે, તાળીને કોઈ અવરોધ ન ખપે. કોઈ આવરણ ન ખપે. આ શાલ છે, એનો છેડો હું આમ રાખી અને હાથ એના એ છે, પણ આમ તાળી પાડું તો બોધી વાગશે. એને કોઈ આવરણ ખપતું નથી, તાળીને કોઈ વિક્ષેપ ખપતો નથી. અને હાથમાં જો મેલ હશે, કાદવથી ખરડાયેલા હશે, અથવા તો ચિકાશ હશે, ચલો ને કીચડ નહીં, ઘી હશે, લો, પણ ઘી વાળી તાળી બરાબર નહીં થાય. જેમ છે એમ તાળી. ઈશ્વરે બધું જે આપ્યું છે આપ્યું, એ તો એના ઉપકાર છે, પણ એક મોટા મોટો ઉપકાર એને એ કર્યો કે આપણને તાળી સાથે જન્મ આપ્યો. એકદમ તાળી પાડી. થાળી વગાડવાનું તો પછી આવ્યું. પેલા થાળી જ ક્યાં હતી? વગાડે શું? છોકરો જન્મે ત્યારે, બાળક જન્મે ત્યારે થાળી હોય તો આદિવાસી ક્યાં થાળી લેવા જાય? જતા હતા તે અવસર ભંજન મહિભારા હરિ રઘુવંશ લીન અવતારા હરિ રઘુવંશ લીન અવતારા પિતા બચન તજીરાજ ઉદાસી દંડક બન વિચરત અવિનાશી રાવણ મનુજ કર મરણ મનુજ કર પ્રભુ વિધિ બચન કિન્હ પ્રભુ વિધિ બચન કિન્હ સાચા જો નહીં જાઉં રહી પછતાવા જો નહીં જાઉં રહી પછતાવા કરત વિચારું બના જો નહીં જાઉં રહી પછતાવા એહી વિધિ ભય સોચ બસી એહી સમય જાની દસ લીન નીચ મારી ચરી સંગા તુરત સોઈ કપટ કુરંગા કરું છલ મૂઢ હરી બૈરી કરી છલ મૂઢ
प्रभु प्रभाव तस विदितम तेहि प्रभु प्रभाव तस विदितम तेहि। શિવ અને સતી બંને કથા સાંભળી કૈલાસ જતા હતા. રસ્તામાં દંડક વનમાંથી પસાર થયા. એ અવસરે ધરતીનો ભાર ઉતારવા માટે સાક્ષાત શ્રી હરિએ રઘુવંશમાં અવતાર લીધો. પિતાની આજ્ઞા માની પ્રભુ વનવાસી બન્યા. બીજી બાજુ રાવણે મનુષ્યના હાથે મૃત્યુ માંગેલું પરમાત્મા વિધાતાના વચનોને સત્ય કરવા માંગતા હતા. આ બાજુ રાવણ મારીચને તૈયાર કરી સીતાજીનું અપહરણ કરવા આવ્યો. છલ કરી જાનકીજીનું અપહરણ કર્યું. અહીંયા સીતાના વિયોગમાં રામ સીતાજીની ખોજ કરતા કરતા પંચવટીમાં ફરે છે. એ સમયે શિવ અને સતી નીકળ્યા. આવો યોગ થયો. ભગવાન શિવજી હૃદયમાં વિચાર કરે કે પરમાત્મા લીલા કરે છે. રસ્તામાં જ ભગવાનની લીલા ચાલે છે. પ્રભુના દર્શન જો થઈ જાય તો કેવું સારું, પણ જો હું સ્પષ્ટ પ્રત્યક્ષ જોવા જઈશ તો ભગવાનની ગુપ્તતા નહીં રહે, કારણ કે લીલા કરી રહ્યા છે. હૃદયમાં મહારાજ વિચાર કરે છે. ગોસ્વામીજી નોંધ લે છે. હૃદય વિચારત જાત હર કઈ વિધિ દર્શન હોય ગુપ્ત રૂપ અવતરે પ્રભુ ગયે જાન સબકો। મારા જવાથી ભગવાનની લીલા ખુલ્લી પડશે, કારણ કે પ્રભુ ગુપ્ત રૂપે અવતર્યા છે. અને આ અવસર જવા પણ કેમ દેવાય? રસ્તામાં હરી મળે, આવો અવસર કેમ છોડું? હૃદયમાં બહુ જ ભાવ જાગ્યો છે. શંકર ઉર અતિ છોભ સતી ન જાનહી મર્મ સોઈ તુલસી દર્શન લોભ મન ડરુ લોચન લાજી। લોભ ભય લાલચ એ સારા ગુણો નથી, પણ આ દિશામાં હોય તો સારા છે. તુલસી દર્શન લોભ મન ડર લોચન નેત્રને દર્શનનો લોભ, એ લોભ વિકાર નથી, ભક્તિ માર્ગમાં સંસ્કાર ગણાય. પણ એ દર્શનમાં ક્યાંક મર્યાદા તો નહીં તૂટી જાય, એનો ભય એ દોષ નથી, ભક્તિ માર્ગનો સંસ્કાર છે. કે દર્શન એ લોભ સારી વસ્તુ, પણ એમાં ક્યાંક મર્યાદા તો નહીં તૂટી જાય, એનું જે મન ડર એક સારી વસ્તુ છે. અને નેત્રોની લાલચ, હરિને જોવા માટે. મારા શું નૈણાની આળસ ન નિરખ્યા હરિને, મારી આંખોની આળસમાં રહી ગયું, નહીતર તો બધે હતો. વાહ વાહ, બહુ સરસ. ભગત કહે છે બીજું કોઈ, મારી આંખો આળસમાં રહી ગઈ, બાકી તો હરિ ક્યાં નહોતો. સ્વામી રામતીર્થની જેવી આંખો હોય, પાવરધી આંખો, स्फूर्त आंखों, तो जिधर देखता हूँ उधर तू ही तू है, जिधर देखता हूँ उधर तू ही तू है. હરિ ન દેખાણો એનું બીજું કોઈ કારણ, એ તો તૈયાર થઈને આવેલો, એનો શ્રૃંગાર પૂજારીએ નહોતો કર્યો, પોતે તૈયાર થઈને આવેલો. પણ આ નેણાની આળસ, મારા નૈણાની આળસ રે નિરખ્યા હરીને જરી, એક મટકું ન માંડ્યું
ठरिया झांकी करी मारा नैनानी आयस रेन निरख्या हरि ने जरी आँख आलस छांडो रे ठरो एक झांकी करी आँख आलस छांडो रे ठरो एक झांकी करी एक मठ तो मांडो रे हृदय भरी निरखो हरि मारा नैनानी आयस रेन निरख्या हरि ने जरी क्या નથી પ્રભુ પણ આંખની આળસ એને લીધે ચુકાઈ જાય તો નેત્રો લાલચુ બન્યા શિવજીના મનમાં થોડો ડર છે ક્યાંક મર્યાદા તો નહીં તૂટે દર્શનનો લોભ છે આ બધા જ દોષો ભક્તિ માર્ગમાં દૂષણ ભૂષણ બને શ્રીનાથજીના દર્શન કરવામાં નેત્રો કેટલા લાલચી બને પણ એ દર્શન કરવાની મારી લાલચમાં હું કોઈને ધક્કો તો નથી મારી દેતો ને એનો ડર વૈષ્ણવ રાખે એ ડર કઈ મર્યાદા તો નથી તૂટતી કોઈ પંક્તિ ભંગ તો નથી થતો આ ડર એ ભક્તિ માર્ગનો સંસ્કાર ગણાય શિવજી વિચારે છે શંકર ઉર અતિ છોભ સતી ન જાનહી मरम सोई તુલસી દર્શન લોભ मन डरु लोचन लालची ભગવાન શિવજીની એ નિર્દોષ ભોળી આંખો હરીને જોવા ઉતાવળી થઈ સતીની ચતુરાઈ એને આંધળી કરી ગઈ એ ચતુરાઈ બે કોડીની જે હરિકથામાં ध्यान न દેવા દે અને નીકળેલા હરિમાં શંકા પેદા કરે સતી ચૂકી ગયા અંધાપો આવ્યો અને મહાદેવના ભોળા નેત્રો ધન્ય બન્યા ભાવ તો હતો જ અને રામાયણનો તો પાકું સૂત્ર છે કાપડ મિલની બધી શાળો બધા જ યંત્રો નિયમ પ્રમાણે નિયત ગતિમાં બરાબર ચાલે તો પરિણામે કાપડ નીકળે છે ક્યાંક ગરબડ હોય તો તાકો ન નીકળે નહીતર કાપડ નીકળે જ નિયમ છે એમ ભક્તિ માર્ગમાં બધું જ બરાબર હોય તો હરિદર્શન થાય જ નેણાની આળસ હોય તો વાત જુદી છે આમાં તો બહુ સાજી આમાં ભણતરની જરૂર જ નથી ગણતરની જરૂર નથી આમાં તો ભોળપણની જરૂર છે ભણતરની કાંઈ આમાં જરૂર પડે આમાં કઈ નરસિંહ મહેતા કેટલું ભણ્યા હતા રામ જાણે आज एना ऊपर बधा लोग पीएचडी थाय मीराबाई केटलू भण्या खबर नहीं मीरा ऊपर महा निबंधो लखाय और ये तो राजकुटुंबनी महिला नरसिंह में तो नागर उच्च कूल गंगा सती पानबाई धनो कबीर नु तो कई जातनु ठेकाणु नहीं हिंदू गणवो मुसलमान गणवो कोक दफनावे कोक बाळे काई एनु नाम केवो अजाति माणस जन्मथी अजाति कबीरो तो कई जुदू ज पाणी निकळे काई नक्की नहीं कोई दावो न करी सके कबीरो मारो बधा दावो करे कबीरो मारो आवु व्यक्ति शू भण्या ता लोग भणतरनी जरूर नहीं आमा गणतरनी जरूर नहीं आमा बहु प्रासनी भाषामां वात करूं मोटा मोटा चणतरनी जरूर आमा जरूर से भोळपणनी जरूर छे उमाशंकर जोशी कहता वर्ग स्वर्ग बनी जाए कोई शाला में जता महाविद्यालय त्यारे एक वाक्य शिक्षकों ने कहता कि वर्ग स्वर्ग बनी जाए जो तमे चतुराई छोड़ी बाळकोनी साथे भोळा बनी जाओ
ઉમાશંકર જોશી વર્ગ સ્વર્ગ બને. ચતુરાઈ બહુ દુઃખી કર્યા લોકોને, ઠૂંઠ બનાવી દીધા લોકો, દાંત કાઢી નથી શકતા. અને એવા માણસો દાંત કાઢે તો આપણને લાગે છેતરી જશે. એની ચતુરાઈ એટલી હોય કે આપણને ભોળપણની જરૂર છે. ધર્મગુરુ મૂસા આમ નીકળ્યા રસ્તા ઉપર, પૈગંબર મૂસા. પછી હવે એને ભગવાનની સાથે એવી દોસ્તી થઈ ગયેલી કે પ્રભુની સાથે માણસ આમ વાતચીત કરી શકે હશે. આમ રસ્તામાં ચાલ્યા જતા હતા, તેણે ભગવાનની સાથે વાત કરી. આમ દેખાય નહીં ભગવાન, પણ આમ વાત કરી કે હે ભગવાન, તારો દોસ્ત કોણ, તારો મિત્ર કોણ, તારો જીગર કોણ? અને પૂછ્યું પૃથ્વી ઉપરથી. આકાશવાળાએ જવાબ આપ્યો કે તને જે પહેલો મળે એ આપણો દોસ્ત. તું જે રસ્તે જાય છે ત્યાં પહેલો વહેલો તને જે મળે એ આપણો જીગરી. અને એમ હતું કદાચ મને કહેશે. મૂળ પૂછ્યું તું એટલા માટે કે જો કહી દે કે તું તો બસ આનંદ, પણ ઊંધું પડ્યું. આ તો ચતુર. તું યાત્રા ચાલુ રાખ, તને પહેલો વહેલો જે માણસ મળે આપણો દોસ્ત. આને તો બહુ નવાઈ લાગી કે હું તો જાણે નીકળી જ ગયો, આપણે જ જાણે આમાં છીએ જ નહીં. નથી મંત્રીમંડળમાં, નથી મિત્ર મંડળમાં, ક્યાંય આપણે નથી. એ નક્કી થઈ એના નથી પાર્ષદોમાં, નથી એના કોઈ સખાપણામાં, નથી સખ્ય, નથી કોઈ ભાવ. હવે એ વિચારમાં 2-3 માઇલ ચાલ્યો તો એક ખેડૂત આપણા ગામડાનો ભરવાડ ઘેટા ચાલતો હતો. દાંતણીઓ બાવળ, આજુબાજુમાં બધી વેરાન જગ્યા અને ભયંકર તાપ પડે છે, સારો તાપ. એમાં એક જ છાંયો. એમાં 25-50 ઘેટા એના હતા. એ ઘેટાને આમ લાકડી આમ કરતા કરતા સિસકારો કરતા બધાને બેસાડી. બિચારો થાકી ગયો ને તો ભરવાડામાં બાવળને થળીએ ટેકો લઈને બેઠો. અને પછી અહીંયા મૂસો બરાબર પહોંચે એને એમ થયું ભગવાને કીધું જે પહેલો મળે આપણો મિત્ર. એ પેલા મૂસાને થયું આ ખુદાનો મિત્ર. હું પંડિત, હું ભણેલો, અને આ એમાં પછી આને હેરાનગતિ તો ત્યારે થઈ. પેલો ખેડૂત બિચારો ભરવાડ એ ઘેટા આમ એક બાજુ રાખીને પછી આમ આળસ લઈને બેઠો ને પછી કહેવા લાગ્યો, હે ખુદા, આ 25 ઘેટાને ચરાવું તો હું થાકી જાઉં છું, તું કેટલાક ઘેટાને ચરાવે છે, તારું શું થતું? આખી દુનિયાને તું ચરાવે છે. જલચર થલચર નભચર નાના જે જડ ચેતન જીવ જહાના. આ દુનિયાના તમામ જીવો ઈશ્વરની સમક્ષ તો આપણે બિલકુલ એવા જ છીએ ને બાપ. તો ખેડૂત બિચારો એટલું આત્મીયથી અંદરથી બોલ્યો કે આ 50 ઘેટાને સાચવવામાં હું થાકી જાઉં. હે હરિ, હે મારા પ્રભુ, તું આખી દુનિયાને કેમ સાચવે છે? પેલો મૂસાને એમ થયું આ એનો મિત્ર, આ ભગવાનને ઘેટા સાચવવાની વાત કરે. આ કોઈ મિત્ર, ન કોઈ કુરાનની આયાત, ન કોઈ કલમો, ન કોઈ મંત્ર, ન કોઈ કાંઈ. અને બસ આવી વાત કરે. અને આકાશવાણી થઈ, મૂસા એ શું બોલે છે એના ઉપર ધ્યાન ન આપ, એ ક્યાંથી બોલે છે એના ઉપર ધ્યાન આપ. આટલું જ બોલ્યા. એ ક્યાં બોલતા है वो नहीं, वो कहां से बोलता है. એ ભોળપણમાંથી બોલ્યો. જે ભોળો એ મારો મિત્ર, જે હોશિયાર એ મારા માટે 10 બુદ્ધિવાળો, 10 બુદ્ધિવાળો. પણ જે ભોળો છે હરિને પામવા માટે બીજું કંઈ કરવું પડતું, રૂપિયા મેળવવા માટે જ માથાકૂટ છે. હરિને મેળવવો એ તો બહુ સસ્તો છે. ભોળપણ, નેણાની આળસમાં આ બધું રહી ગયું છે, હોશિયારીમાં આ બધું રહી ગયું. બાકી તો કોને નથી મળ્યો જેણે ભોળપણથી એને પુકાર્યો? અને ક્યાં નથી ગયો? કોને નથી પ્રાપ્ત થયો? તુલસી દર્શન લોભ મન ડર લોચન લાલજી. તુલસી દર્શન લોભ
મન ધરુ લોચન લાલચી. પ્રભુ કહે એવો મારો મિત્ર છે, મારો સખો છે, જે આત્મનિવેદની છે, જે ભોળો છે. બહુ સારો સ્વભાવ, ભોળા રહેવું. ભલે ને થોડા કોક છેતરી જાય તો શું લઈ જાય, હા, શું છેતરી જાય. આપણે આવ્યા ત્યારે જેટલું આપણી પાસે હતું ને એટલું રહે ત્યાં સુધી આપણે કાંઈ લૂંટાણા નથી. હાથ પગ કોઈ કાપી નાખે તોય લૂંટાણા ન કહેવાય, પણ તોય એમ થાય કે ભાઈ વળી હાથ કોઈ કાપી ગયો. બાકી પગમાંથી કોઈ બૂટ સુધી લઈ જાય, ચપ્પલ સુધી લઈ જાય ત્યાં સુધી આપણે ક્યાંય ખોટમાં નથી, કારણ કે આપણે ચપ્પલ હતા નહીં. આખી બિલકુલ ભૂતકાળમાં તમે ચાલ્યા જાઓ તો જે સ્થિતિ આપણી હોય એ સ્થિતિમાં આવી જાય ત્યાં સુધી આપણે કાંઈ ગુમાવવા જેવું નથી, બધું લૂંટાઈ જાય. તો ભોળા બનો. એને ગામડાનું હજી જીવન બહુ સારું. જોકે હવે તો ગામડામાં થોડાક લોકો હોશિયાર થઈ ગયા. આ રાજનીતિએ બહુ ગામડા તોડી નાખી. બાકી ગામડા બહુ ભોળા હતા, બહુ ક્યાંક ક્યાંક હોય છે. હું પેલી વાર્તા કીધા કરું ને કે ગામડામાં એક દાદાએ નોટું છાપવાનું કારખાનું કર્યું. આવા કારખાના ગામડામાં જ નીકળ્યું. હમણાં ઓલી ગોરખીમાંથી ક્યાંક નીકળ્યું, તળાજા પાસે, ત્યાં નોટું છાપવા વાળા. મેં કીધું કમાલ છે. 3 કથાઓ મેં કરી. એ પેઢી ન કરે આવું, આ બીજી પેઢી આવી ગઈ છે. સમાધાન લેતો હતો. 3 કથા લગભગ કરી છે. પરમાર્થને બદલે અર્થ ઉભો કર્યો. ખેર છોડો, કંઈક અક્કલ તો આવી જે હોય તે. પણ આવું ગામડામાં લોકો તે બી બાબાએ નોટું છાપવાનું કારખાનું કર્યું. પણ હવે ભૂલ એ થઈ ગઈ ને કે બધી નોટો 15 રૂપિયાની છાપી. આખું જે બીબા ગોઠવવામાં 15 નો આંકડો નાખી દીધો. 20ની નોટ હોય, 20ની છે ને, 10ની છે, પછી 50ની છે, 5ની છે, હવે 5ની છે, 2ની છે, રૂપિયાની 2ની નોટ તો હું જોઉં છું ઓલા કાગળમાં નાખેલી હોય. તમે જુઓ તો રૂપિયાની દશા. આવું 20 વર્ષ પહેલા આવા રૂપિયા નહોતા. રૂપિયાને આવી રીતે તો કોઈ દશા, આ રૂપિયાને બહુ ખરાબ દશા થઈ. ખબર નહીં એવા માણસોના હાથમાં આવી ગયા એટલે એ રૂપિયા બધા મોડા પડી ગયા કે અમુક લોકો એ રૂપિયા જવા દો, મારે દિલ્હી સુધી નથી જવું અહીંથી. ખેર, હું સાંભળું છું અને દયા આવે છે મને. હા, બહુ દયા આવે. મારી પાસે તો લોકો પ્રમાણ લઈને આવે ને 3 વખત પાકું કરું કે ભાઈ હું ક્યારેક વ્યાસ ગાદી ઉપરથી બોલીશ, પછી તારી પેલી ન રહીને ક્યાંક મારા. તો કે નહીં બાપુ, અમે આપીને આવ્યા એટલે કહીએ છીએ કે મંચ ઉપરથી નીતિની વાતો કરી કેટલા રૂપિયા ખાય છે. હાય હાય હાય, બહુ. અને એની સામે ખેતરમાં બિચારા જેની ઉપર છાંયો નથી એવા માણસો મજૂરી કરે છે. તમે જો કેટલી પેલી ચાલે. જવા દો. કરેગા સો ભરેગા. પણ એમ જો માની લઈએ કે કરેગા સો ભરેગા તો આપણે કાંઈ ચિંતા ન કરીએ. પણ એ કરેગા એને ભરવું ન પડે એની દયા આવે છે, એટલા માટે આ ચિંતા છે. નહીતર કરેગા સો ભરેગા, કબીરા તેરી ઝૂંપડી ગલકટીઓ કે પાસ, કરેગા સો ભરેગા. કબીરના એ સૂત્ર ને વિચારીએ તો આપણે શું કામ ચિંતા કરવી જોઈએ? પણ એને શું કામ ભરવું પડે, એને શું કામ પાપ કરવું પડે, એ શું કામ આમાં હાથ નાખે, એટલા માટે ચિંતા થાય. બાકી તો કોણ ચિંતા કરે? એટલે 15 રૂપિયાની છાપ વાળી નોટો છપાઈ. અંદર જે નોટોમાં જેટલા ભાષામાં લખેલું હોય, આઈ પ્રોમિસ ટુ પે, એવું જે કંઈક લખેલું હોય છે એ બધું આપણા રૂપિયા જેવા છે, જેમાં ઈશ્વરનું નામ નથી ને. બોલો, ઈશ્વરવાદી દેશમાં રૂપિયા આવે ત્યાં હરિનું નામ નહીં. રૂપિયો આવ્યો એટલે હરી ગયો. નહીતર અમેરિકનના ડોલરમાં લખ્યું છે આઈ ટ્રસ્ટ ઇન ગોડ, કે વી ટ્રસ્ટ ઇન ગોડ, એવું કંઈક છે. ડોલરમાં એવું કંઈક છે, મેં જોયું છે. અમેરિકન લોકો ડોલરમાં લખે, અમે ઈશ્વરમાં ભરોસો રાખીએ છીએ. આપણે નહીં. રૂપિયા આવે ત્યાં તો નહીં જ, એમાં નહીં.
પૈસો મારો પરમેશ્વર નહીં, પૈસો નહીં, એ પૈસો એટલે એવું કંઈક કોકે જોડકણું કર્યું હતું. ખેર, આ બેંગ્લોર છે ને ભાઈ, કર્ણાટકનું પાટનગર, એની વિધાનસભા બહુ સરસ છે. બેંગ્લોર મારું હનુમંતૈયા કોણે બાંધી છે મને ખબર નથી, પણ કદાચ એ બહુ જૂના કોઈ નેતાએ બહુ સરસ ત્યાંની લોકસભાનું જે બિલ્ડિંગ છે એમાં લખ્યું છે ગવર્મેન્ટ વર્ક ઇઝ ગોડ વર્ક, એવું કંઈક લખ્યું છે. મેં હું આવતા જતા મેં જોયું, બહુ જ મોટા અક્ષરે કે સરકારનું કામ એ ઈશ્વરનું કામ છે. એ જ રીતે હાલતું હોય તો કેવું સારું, કેવું સરસ સૂત્ર છે કે સરકારનું જે કામ છે એ ઈશ્વરનું કામ છે, એવું લખ્યું છે. સરસ લાગ્યું. બધી વિધાનસભામાં એવું હાલતું હોય તો કેવું સારું. માઇક રહેવા દેતા નથી. ફિટ કરવા થાકી ગયા, ફિટ કરી કરી મરડી ડોકા જેમ કાકેડાના ડોકા મળે. સ્કૂલમાં છોકરાઓ તકરાર કરતા હતા, માસ્તર આવીને કીધું, એ તકરાર કેમ કરો છો? કે વિધાનસભાનું રિહર્સલ કરીએ છીએ, મોટા થઈને જવાના છીએ ત્યાં. અહીંયા છોકરાઓ પાટી ઉડાડે ને લોકો પાટિયા ઉડાડે, એટલું ફેર. 15ની નોટો છાપી નાખી નહેરુ, 15 રૂપિયાની બધી છપાઈ ગઈ નોટો. હજારો રૂપિયાની નોટો છાપી નાખી, 15-15ની, ગવર્નરની સહી ને જે કાંઈ આવતું હોય બધું અંદર હતું. પછી એની પત્નીએ કીધું કે જરા આંખું તો ઉઘાડો, શું આ બધી તમે 15-15ની છાપી? 15 નો આંકડો તો પૂનમ નો કે હવે પૂનમ રહેવા દે નહીં, આમ તું જો ને આ બધું હવે શું થાય? બોલે હવે આપણા કરતા બહુ જ સાવ દૂરનું ગામડું હોય ને સાવ અભણ લોકો ભોળા હોય ત્યાં ચાલશે, આ બીજે નહીં ચાલે આ નોટ. ત્યાં જાઓ, નવી નકોર નોટ કોકને આપશો તો છૂટા કરાવવાને બાને તમારી નોટો ચાલી જશે, બાકી તો પકડાઈ જવાના. આપણા ગામમાં 2-3 કારખાના છે, શહેરમાં તો ચાલશે જ નહીં. બહુ ઊંડાણના ગામમાં ગયા, આખા ગામમાં એક જ દુકાન ને સાવ બિલકુલ અભણ માણસ નાની એવી હાટડી લઈને બેઠો. આણે નોટું કાઢીને 15ની નોટ આપીને કીધું કે જરા છૂટા આપો ને. પેલો ગામડાના માણસે લીધું. આ એ ગામડાનો એ ગામડું, પણ પેલું વધારે ઊંડું ગામ. 15 રૂપિયા, 15ની નોટો તો છપાણી જ નથી. વડીલા ચલણમાં સુવિધા થાય એટલે સરકારે તુરંત વટહુકમ બહાર પાડીને તાત્કાલિક છાપી છે. પણ છાપવામાં 2-3 દિવસ તો લાગ્યા હશે ને, કા 2 દિવસમાં? તો 2 દિવસમાં રેડિયોમાં સમાચાર ન આવે? અમારા ગામમાં પંચાયતનો રેડિયો છે. 15ની નોટો. અરે દાદા, 15 રૂપિયાના છૂટા લેવા આવ્યો, એમાં હું કઈ તમને છેતરી જઈશ? તમને છેતરીને મારે 15 રૂપિયામાં કઈ મોટી બિલ્ડિંગ બની જવાની? મારે જરૂર છે એટલા માટે તમે છૂટા ના આપો. પહેલા માણસે કીધું છૂટા આપું, પણ એક શરત, 1 રૂપિયો વટાવ કાપી લો, 14 રૂપિયા આપો. આને એમ થયું 14 તો 14, આના 5 પૈસા આવે એમ નથી, ખોટી છે. 14 તો 14, ઠીક, લ્યો દાદા, તમારું 1 રૂપિયામાં મૂક ગયું, લો. એ પેલી 15ની નોટ દાદાએ હડફામાં મૂકી અને 7-7 રૂપિયાની 2 નોટ આપી. વાપરતું લે જા, હાલે 7 ને હાથ, પેલો 7 ચક્કર ચડી ગયા. 7-7 ની કા મારે એ જ કામ કરવું છે, મારે કારખાનું છે, મારે 7-7ની છપાઈ ગઈ, તારે 15ની. કોઈને કહેતો નહીં, હળગાવી નાખ. ગામડામાં પણ થોડું થોડું ક્યારેય કોઈ ને કોઈ રૂપિયા આવું આવ્યું, બાકી હજી ગામડાઓ ભોળા છે અને હરી મળશે. હું હમણાં અહીંયા આવતો હતો ને, તમારા ગામ આવવા માટે નીકળ્યો, પછી રસ્તા મારો આમ લગભગ એટલે આમ ચોક્કસ તો નથી કહેતો, પણ લગભગ એવો મારો
નિયમ તો નહીં, નિયમ હોય તો પછી પાકો જ હોવો જોઈએ, પણ આમ લગભગ એવું કરું કે રસ્તામાં કથા હોય તો હું મેરને ઓળંગું નહીં, ગમે તેની કથા હોય. બહુ એને વિક્ષેપ થાય, મને બહુ ટાઈમ ન જાય તો હું ગાડી ઊભી રાખીને એક બે શબ્દો સાંભળી લઉં, પણ એ કથાને ઓળંગીને લગભગ ન જાઉં. પછી બહુ અનિવાર્ય હોય તો વળી જવું પડે. અને પ્રેમમાં ને એમ શું એવું બધું. એટલે હું આવતો હતો અહીંયા, પછી રસ્તામાં એક ગામડે કથા હતી અમારે પસવી પાસે, તળાજા પાસે. એ લોકોને તો ખબર પણ હતી કે નીકળવાનું, એટલે 2-3 જણા આડા ઊભા હતા. મેં કીધું હું આવીશ. મેં જોયું આમ માંડવીના ડોડવા નહીં, થોડી ચોખા અને ઘઉં લોહી નહીં, નાના છોકરાઓ ચડિયું ન હોય એને પકડી, કેવી શ્રદ્ધાથી લોકો. વાહ વાહ વાહ, આ આપણા ગામડા કેટલા. હું જોઈએ કથાકારની કથા તો સાંભળતો હતો, પણ અહીંયાની લોકોની આંખો જ જોતો. બિચારા ગામમાં કથા છે, અમારે મજૂરી બંધ રાખી દીધી હોય અને હાથમાં જે આવે એ લઈ લઈને ₹1 2 રૂપિયા પોથીને ધરતા હોય, ખોળા પાથરીને પગે લાગતા હોય. હે મહારાજ, વ્યાસને કહેતા હોય, મહારાજ અમારું ભલું કરજો. આ જ શ્રદ્ધા ગામડા. આ મૂળ પણ એની નજીક ઘણો હરિ હોય. સતીની ચતુરાએ હરિને ન દેખાયા. મહાદેવ જ્યાં આ ભાવ જાગ્યો છે અને નિયમસર બધો ભાવ હોય તો પરિણામ આવે જ. એ નિયમ છે, કાપડનો તાકો નીકળે જ, યંત્રો બરાબર સમયસર ચાલુ હોય તો. કારણ કે રામાયણનું સૂત્ર છે. એ નિયમ છે. ગોસ્વામીજીએ લખ્યું, જેહી કર જેહી પર સત્ય મિલહી ન કછુ સંદેહ. જેને જેના ઉપર સાચો પ્રેમ હશે એને એ મળશે જ. શિવનો સાચો પ્રેમ હરિ મળ્યા. ચાલ્યા જતા હતા અને શંકરજીએ રામજીને જોયા. સીતાજી નહોતા ગોતતા રામ, શંકરને ગોતતા હતા. સીતાજી તો બહાનું હતું, મારો મહાદેવ આવે છે એને દર્શન આપી દઉં, એટલે ભગવાન લીલા કરતા હતા. સીતાના વિરહમાં લીલા કરતા રામજીને જોયા છે. હે ભરદ્વાજજી, શંકર ભગવાને દર્શન કર્યા અને મુખમાંથી હે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આપનો જય હો. સતીએ જોયું કે શંકર ભગવાન મારા પતિ, કોઈ 2 જણા એમાંની એકની પત્ની ખોવાઈ ગઈ, એને ગોતે છે, રડે છે, એને આનંદ સ્વરૂપ કહીને પ્રણામ કરે. સતીના મનમાં અનેક તર્કો ઉભા થયા. આ સચ્ચિદાનંદ છે. વળી પાછું મન એમ કહે કે શંભુગીરા મૃષાન હોય શિવ સર્વજ્ઞ જાન સર્વકો. મહાદેવની વાણી મૃષા ન હોય, શિવ તો સર્વજ્ઞ છે, એની જાણબાર કંઈ હોય નહીં. એ સચ્ચિદાનંદ કહે તો સાચું જ હોય અને કંઈ લાગતું તો નથી. સતીની બુદ્ધિ ભ્રમિત થઈ, નિર્ણય થઈ શક્યો નહીં. મહાદેવ ભાવ જગતમાં ડૂબેલા એને સતીએ જગાડીને કહ્યું કે મહારાજ બતાવો ના, એ કોણ છે? આપે એને પ્રણામ કેમ કર્યા? શિવજી કહ્યું કે દેવી, મેં પ્રણામ કર્યા, આપે ન કર્યા. બોલે હું કેમ કરું? આપ તો ગમે ત્યાં પ્રણામ કરો, ભોળા છો. હવે શિવજી સતીને સમજાવે, જેની કથા કુંભજે ગાય, જેની ભક્તિ મેં મુનિને સંભળાવી, એ મારા ઈષ્ટદેવ સાક્ષાત પરમાત્મા લીલા કરે છે એમ કહીને ઈશ્વરના સ્વરૂપનું દરેક દર્શનો દ્વારા પ્રતિપાદન કર્યું. ગોસ્વામીજીએ લખી લીધું,
मुनि धीर जोगी सीध संतत विमल मन देहि ध्यावहि विमल मन जेहि ध्यावहि कहिने निगम पुराण आगम जासु कीर्ति गावहि जासु कीर्ति गावहि सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया धनी अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि निज तंत्र नित रघुकुल मणि धीर जोगी सीध संतत विमल मन देहि ध्यावहि विमल मन देहि ध्यावहि कहिने निगम पुराण आगम जासु कीर्ति गावहि जासु कीर्ति गावहि सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया धनी अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि निज तंत्र निज रघुकुल मणि निज तंत्र निज रघुकुल મનને સ્થિર અને શુદ્ધ કરીને મુનિઓ અને યોગીઓ જેનું ધ્યાન કરે, વેદ પુરાણ શાસ્ત્રો આટલું આટલું કહ્યા પછી જેને નેતિ નેતિ કહી અને પુકારે, એ જ રામ સાક્ષાત બ્રહ્મ નિખિલ બ્રહ્માંડ અને માયાના અધિપતિ દેવી ભક્તોને માટે અવતાર લઈને નીચે ઉતર્યા છે. અને છતાંય એની સ્વતંત્રતામાં, એના અસંગપણામાં કોઈ બાધ, કોઈ વિઘ્ન નથી થતું. અવતરે अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि निज तंत्र निज रघुकुल मणि. अनेक प्रकारे शिवजीए सतीने समझाव्યું કે એ બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભક્તોને માટે અવતર્યા છે, ભક્તોની કક્ષાએ નીચે ઉતર્યા છે, મનુષ્યની જેમ લીલા કરે છે. દેવી શંકા ન કરો. પણ સતીને ઉપદેશ ન લાગ્યો. જો કે શિવજીએ વારંવાર સમજાવવાની કોશિશ કરી, મારા પત્ની છો, મારા વચન ઉપર ભરોસો કરો. પણ સતીને ઉપદેશ ન લાગ્યો. વારંવાર એમણે તર્કો ચાલુ રાખ્યા. અને બ્રહ્મ કેમ કહી શકાય? આ તો પરતંત્ર છે. એક સ્ત્રીના વિયોગમાં રડી રહ્યા છે, પ્રતિક્રિયા દેખાય છે, અને કેમ સ્વતંત્ર કહેવાય? અનેક તર્કો કર્યા છે.
દેવી, તમે જેના માટે તર્ક કરો છો એ તર્કથી પર છે, પણ ન માન્યા. સમજાવવાની ઘણી કોશિશ કરી, સતી સ્વીકારતા નથી. અને વાત પણ બિલકુલ સાચી કે તમે બીજાને બહુ સમજાવી શકો, પોતાનાને નથી સમજાવી શકાતા. બીજાનાને બહુ સમજાવાય. ઘરની અંદર કોઈ સમજાવવા જાય તો ન માને લે, સીધી વાત છે. ઘરનો ડોક્ટર ઘરની વ્યક્તિનો ઈલાજ ન કરી શકે, એને ભરોસો જ ન આવે ને. એ કંઈક તમે નહીં, અમદાવાદ લઈ જાઓ. અમારે એક ડોક્ટર છે, આ બનેલો પ્રસંગ, મને મારી પાસે આવ્યા, બહુ સારા ડોક્ટર, એના પત્ની બીમાર પડ્યા. આ બિલકુલ અતિશયોક્તિ વગરની વાત. અતિશયોક્તિ કે વિનોદી વાત હોય તો હું કહી જ દઉં કે આ દંતકથા છે, આ બનેલી ઘટના. આમ અવારનવાર મને મળે, મને કે બાપુ આજ હું મારા ઈલાજ માટે આવ્યો છું. મેં કીધું કેમ? હું તમારો ઈલાજ? કે તમારા બેન છે ને, એને જે બીમારી છે ને એનો હું સ્પેશિયાલિસ્ટ છું, પણ એ મને એમ કહે કે તમે તો નહીં જ. આ બિલકુલ હકીકત. હું એને કહું છું કે અમદાવાદના દર્દીઓ અહીંયા આવે છે, એ ભલે આવે, મને તમે મોટે દવાખાને લઈ જાઓ, મોટે ડોક્ટર લઈ. એનો અર્થ એમ કે નક્કી કર્યું ને કે તું નાનો ડોક્ટર છે, તું ભલે બધે વાતો કરે, બાકી તું મારી પાસે ટીણકો છો, મોટા ડોક્ટર પાસે લઈ. તમે એને સમજાવો બાપુ, હું જે ઈલાજ કરું છેલ્લામાં છેલ્લી પદ્ધતિ, નહીં માનતા જ નથી. બસ એને મગજમાં બેસે. મેં પૂછ્યું કે બેન તમે, તો બાપુ નહીં, તમે મન ન ખબર હોય બાપુ. લે, એ વાત એ સાચી. આપણે તેમાં મને ન ખબર હોય એને કેટલું આવડે છે, એ કેવા ડોક્ટર છે. મને સિવિલમાં લઈ જાઓ. એવું છે, ઘરનો ડોક્ટર નથી ઈલાજ કરી શકતો. શિવજી ત્રિભુવનના ગુરુ, અને ગુરુ એટલે રામાયણમાં લખ્યું વૈદ. સતી બીમાર પડ્યા છે, સંશય રોગ છે. એ સંશયનો જે વહેમનો રોગ લાગુ પડ્યો, એનો મોટામાં મોટો વૈદ વિશ્વાસ રૂપ મહાદેવ પણ પત્નીને સાજા ન કરી શક્યા. લાગન જદપી શિવ બાર બહુ બોલે બિહારી હરિ માયા બરુ જાની જીય. અનેક વાર સમજાવ્યું પણ સતી માન્યા નહીં. શિવજી હસી પડ્યા કે પ્રભુની માયા કેટલી પ્રબળ કે મારા કહેવાથી પણ મનનું સમાધાન થતું નથી. કહ્યું દેવી, એક તો તમારો નારી સ્વભાવ, સંદેહ ન કરો. સુનહું સખી તવ નારી સ્વભાવ સંશય અસલ ધૈર્ય દેવી, તમારો નારી સ્વભાવ છે, વાત વાતમાં તમને સંશય પેદા થાય છે, આ સારું નથી દેવી. અને છતાંય મારા કહેવાથી તમારું મન સમાધાન ન પામતું હોય તો જાઓ પરીક્ષા કરો. હાર્દિક માણસ પ્રતીક્ષા કરે કે આવશે, ખુલ્લું થશે, વાત મળશે, હરી મળશે. અને કેવલ ચતુર માણસ છે એ હંમેશા પરીક્ષા કરે. ભક્તનો સ્વભાવ પ્રતીક્ષા, કહેવાતા જ્ઞાનીઓનો સ્વભાવ પરીક્ષા. પરીક્ષા કરો. શિવજીએ કહ્યું કે જાઓ પરીક્ષા કરો, અને સતી તૈયાર થઈ ગયા. સાવધાન કર્યા, પરીક્ષા કરતી વખતે વિવેક ચૂકશો નહીં, મારા પ્રભુ છે. પણ મનમાં નિર્ણય કર્યો, ગાંઠવાળી લીધી, સારી ગાંઠવાળી. સોઈ જો રામ રચી રાખા
કરે કરી તરત બધાવે સાખા. મહાદેવે નિર્ણય કર્યો કે ઈશ્વરે જે રચી રાખ્યું એ જ થતું હશે. હું શું કામ તર્ક વિતર્ક કરીને શાખા પ્રશાખા વધાર. આખરે હરિએ જે નિર્ણય કર્યો હશે એ જ થતો હશે. કોઈ પણ નિદાનમાં આ ચોપાઈ અંતે વાપરવા જેવી છે. હવે તો ડોક્ટરો કહે, જે થોડુંક રામાયણ સાંભળી ગયા એ બધા કહે કે બાપુ અમે પૂરેપૂરું નિદાન કરી શકતા નથી, અમે અંદાજ કરીએ છીએ, ઈશ્વર અમારી લાજ રાખે. બાકી અમે રામાયણ સાંભળ્યા પછી મનમાં કહી નાખીએ, હોય સોઈ જો રામ રચી કરી તરત બધાવે સાખા. પેલું અંગ્રેજી પુસ્તક આપણું ખોવાઈ ગયું એ જે છે ને બધાના જન્માક્ષર હમણાં બહાર પડ્યા છે, બધા એને શું કહે છે, હોર્સ, હા એ જે બધા ના દુનિયાભરના ખબર નહીં કેટલા કેટલા એના બધાના જન્માક્ષરને જન્મ કુંડળી અંગ્રેજીમાં કાઢી છે. એમાં કોકે જોયું છે, બધું લખ્યું છે 2000માં શું થશે, જન્મ કુંડળી મારી ચિત્રી નાખી છે એમાં. પણ મને ગમ્યું બહુ, એમાં છેલ્લે ચોપાઈ લખી છે, ઓય સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બધાવે સાખા. આખરે તો આ જ સ્વીકારવું પડે કે હરિએ જે રચ્યું એ જ સાચું. આપણે ગોઠવણ કરી બધું જ ખોટું, પણ મારા હરિએ જે રચ્યું હોય એ સાચું હકીકત. પણ જેના મનમાં શિવ જેવો વિશ્વાસ હોય એને આ ચોપાઈ ઉચ્ચારવાનો અધિકાર છે. આપણું કાંઈ હાલે નહીં, પછી કેવી તો ભાઈ હવે જે થાય, આપણા કરેલા હોય, આપણે બધા ગોટા વાળ્યા હોય અને પછી આપણે કંઈક નહીં, એ તો બધું હરિ એક કરાયું, એમાં હરિ ન હોય, એમાં તારી વાસના કામ કરી ગઈ, એમાં તારા સ્વાર્થે તને ઉલઝાયો, એમાં તારા પ્રપંચે તને ગૂંચ્યો છે, એમાં ન ચાલે. એક જણાએ કૂતરાને લાકડી મારી અને મરી ગયો કૂતરો, એક લાકડી ગયો પડ્યા ભેગો, કૂતરો મરી ગયો. કૂતરાની હત્યા પ્રગટ થઈ, મારી નાખો. કૂતરામાંથી હત્યા, શ્વાન હત્યા પ્રગટ થઈ. આનો ઓલાને પકડ્યો કે હું તને હત્યા, કૂતરાની હત્યા છું, હું તને લાગવાની. મેં ક્યાં માર્યો? લાકડીએ માર્યો છે. મેં ક્યાં માર્યો? લાકડીએ માર્યો. લે, મેં કાંઈ માર્યો જ નથી, લાકડીએ માર્યો છે. મારી પાછળ તું શું કામ આવે? એટલે હત્યા લાકડી પાસે ગઈ કે તને લાગુ પડે. પેલો કે પણ લાકડી કે મેં ક્યાં માર્યો? હાથે હાથે પકડી હતી લાકડી, હત્યા હાથ પાસે ગઈ. હાથ મેં કહ્યું તને હત્યા લાગે. હાથ કે હું ક્યાં? હાથનો દેવતા ઇન્દ્ર છે, હત્યા ઇન્દ્ર પાસે ગઈ. ઇન્દ્રએ કીધું અમે તો બ્રહ્માને આધીન છીએ, બ્રહ્મા સર્જક છે, એ બધું બનાવે. હત્યા બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્માએ કીધું મારું ક્યાં હાલે, મહાવિષ્ણુ જેમ હુકમ કરે એમ થાય. બ્રહ્મા વિષ્ણુ પાસે ગઈ. વિષ્ણુ કે વિષ્ણુને હત્યાએ કીધું હું તારી પાસે, તમે આ બધું કર્યું. વિષ્ણુ ભગવાન કે મારું કાંઈ નહીં, મેં તો ખાલી માણસને બનાવ્યો, પછી હતી ને આવી ત્યાં તે હત્યા આવી. મારી તમારી કરેલી વસ્તુને આપણે બીજા ઉપર ઢોળીએ કે લાકડીએ મારી. લોકો કેવી કેવી હોશિયારી કરે. ઘણા અહિંસામાં માનનારા લોકો છે ને, વીંછી નીકળે મારે નહીં, નહીં નહીં અહિંસા અહિંસા. પછી કે એને કેમ મારે? હળક તું છાણું મૂકી દો એના ઉપર. આપણે ન મારી કહેવાય, છાણે મારી કહેવાય. લે, આપણે ક્યાં જીવ હિંસા આપણે કરી જ નહીં, એ તો છાણાઈ મારી નાખી. એને હજાર આંખ્યું છે બાપ. જેને પૂરેપૂરો ભરોસો હોય કે ગમે તે કરે એ મારા માટે વરદાન જ હોય, એને આ ચોપાઈ બોલવાની છે. હોઈ સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બધાવે સાખા. આપણા
સાહિત્યકારો કહે ને કૂતરો જાનના જોખમે રસોડામાંથી રોટલી લઈ ગયો હોય, જાનના જોખમે, નહીતર કૂતરાને મારી નાખ્યો હોય, પણ જાનના જોખમે રોટલી લઈ જાય ને આપણે પાછળ લાકડી લઈને દોડ્યા હોઈએ અને છતાંય કૂતરો પકડાય નહીં ત્યારે આપણે કહીએ નહીં નહીં કૂતરો જીવ છે ને ભલે ખાઈ જાય. ના ના, એ તો હવે તારો કાબુ નથી રહ્યો એટલે તું આમ કરે. એવા માણસોને હોય અહીં સોઈ જો રામ રચી રાખા બોલવાનો અર્થ નથી. વિશ્વાસ રૂપી ધર્મમાં જે નિષ્ઠ છે મૂલમ ધર્મ તરોર વિવેક જલધે, એવા માણસો. આપણે તો મોટી મુશ્કેલી શું થઈ કે કાં તો જે કારણ હોય ભગવાન જાણે, આપણો સ્વાર્થ, આપણી વાસનાઓ, આપણા પ્રપંચો જે કાંઈ હોય, અથવા તો આ જગતનું વાતાવરણ જે કાંઈ, પણ આપણે આપણા સ્થાન ઉપર છીએ. માણસને ડોલાવી નાખે માણસ. એ અર્થમાં જ હું સ્વધર્મની વાત કર્યા કરું. આપણે ક્યાં સ્વધર્મમાં સ્થિત છીએ? ખલીલ જીબ્રાને લખાયું કે એક ઊંટ બોતડું ઊભું હતું, પછી એનું બચ્ચું, ઊંટનું બચ્ચું, એનું એ વડીલ ઊંટને પૂછે છે કે પિતાજી, હા બેટા, નાનું એવું બચ્ચું ઊંટનું એના બાપને પૂછે, દાદો હશે જે હોય એને પૂછે કે પિતાજી, દાદાજી, હા આપણે આ પેલી ઊંટને કોથળી હોય ને એ શું કામ? કે બેટા આપણે રણના પ્રાણી છીએ અને એમાં આપણો ખોરાક સંગ્રહાયેલો રહે, એમાં પાણી ભરાયેલું રહે, તો ઘણે દૂર જઈએ ને પાણી ન મળે તો એમાંથી આપણને એમ કહેવાય છે કે વણજારા લોકો જે છે ઊંટના ઉપર બેસીને એને જ્યારે 7-8 દિવસ પાણી ન મળે પછી ઊંટને મારી નાખે અને એનામાંથી નીકળેલું પાણી એટલું જ પવિત્ર હોય, એ પાણી પછી એ લોકો પી જાય એમ કહેવાય છે. એટલે પેલું નાનું એવું બચ્ચું દાદા ઊંટને પૂછે છે કે દાદાજી આપણે આ શું કામ પેલી? તો કે એમાં આપણું પાણી, આપણો ખોરાક સંગ્રહાયેલો રહે એટલા માટે. બરાબર, આપણે રણમાં રહેવાનું ને બેટા, આપણે રણના જીવ. બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો કે આપણી આંખોની પાપણ આટલી મોટી કેમ? તો કે બેટા રણની રેતી ઉડે ને એટલે આપણી આંખમાં ન પડે એટલે પાપણો મોટી મોટી, એટલે બધી રેતી ખરી જાય. એ બાળકે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, આપણા પગમાં ગાદી કેમ? કે આપણે રણમાં ચાલવાનું ને, પગ ઓલું ન થાય એટલા માટે. છેલ્લો બાળકે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, તો પછી આપણે સંગ્રહાલયમાં કેમ? આપણને સંગ્રહાલયમાં શું કામ રાખ્યા છે? આપણી આ કોથળીઓ રણને કારણે, આપણી આંખોની પાપણ રણને લીધે, આપણા પગની, છતાંય આપણને સ્વધર્મ છોડાવીને આ પરધર્મમાં, સંગ્રહાલયમાં, આપણને બીજાના પ્રદર્શનમાં, કે આપણી દશા એવી છે, મૂળ સ્વભાવ છૂટી ગયો, મૂળ દેશ છૂટી ગયો. તેઓ દેશ હતો એટલા આપણા ભક્ત કવિઓએ કહ્યું, એવા દેશી રે મળે કોઈ આપણા દેશના, એને કહીએ દિલડાની વાતો, એને વાત કહી શકે. આખો સ્વધર્મ ચુકાયો, હતા ક્યાં, કરી દીધા ક્યાં? પૂર્ણ નિષ્ઠાવાન માણસની આ ચોપાઈ છે. શિવજી વિશ્વાસનું રૂપ છે. ઓઈ સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તરક બઢાવે સાથ. ખેર ભગવાને જે રચ્યું હશે એ થતું હશે, નહીતર મારા પ્રયાસો કેમ અસફળ રહે. સતી શિવજીને પાસેથી રામની પરીક્ષા કરવા ગયા ભરદ્વાજજી. એણે સીતાનું રૂપ લીધું. રામ લક્ષ્મણ સીતાની શોધ કરતા, લીલા કરતા કરતા આવતા હતા, એમાં સતી સીતાનો વેશ બનાવી અને રામની આગળ આગળ ચાલવા માંડ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા, રામજી તો ઓળખી જ જાય, સ્વાભાવિક છે. રામજીએ જોયું જગતની માં ભવાની સતી આજ સીતાના રૂપમાં. પ્રભુએ બરાબર મર્યાદાથી, વિવેકથી નિર્ણય કર્યો છે. ભવાની સીતાના રૂપમાં હોવા છતાંય પ્રણામ કર્યા. પોતાનું નામ, પિતાનું નામ આપ્યું અને કહ્યું, ભગવાન વૃષકેતુ શિવ ક્યાં છે? તમે એકલા કેમ ફરો છો? આ જંગલમાં તમારે એકલા ન ફરાય. શિવનો સંગ છોડીને તમે એકલા કેમ? આ રીતે કેમ? આમ જ્યાં ભગવાને પૂછ્યું, બધું જ વાત પકડાઈ ગઈ. સતી કંઈ પણ જવાબ આપી શક્યા નહીં અને એકદમ ભાગ્યા છે. ભગવાનને એમ થયું મારું ઐશ્વર્ય બતાવું.
સતી જે દિશામાં જુએ ત્યાં રામ ही રામ દેખાયા. પરમાત્માનું વ્યાપક તત્વ સિદ્ધ થયું. ગોસ્વામીજી વર્ણન કરે છે, ચારે બાજુ હરિ હરિ દેખાયા. નેત્રો બંધ કરીને સતી રસ્તામાં બેસી ગયા. પ્રભુએ પોતાની લીલાને સંકેલી અને જ્યાં સતીએ આંખ ખોલી ત્યાં કંઈ નહોતું. આમ ગણીએ તો ભગવાન જે કરે સારા માટે, જેમ સિદ્ધ ન થયું. જે સતીને સાક્ષાત રામમાં રામ નહોતા દેખાતા, એની એવી આંખ ઉઘડી ગઈ આ લીલાથી કે જ્યાં જુએ ત્યાં પ્રભુ ही પ્રભુ દેખાવા માંડ્યા. આ કૃપા નહીં તો બીજું શું છે? જેને હરિમાં જ હરિ નહોતા દેખાતા, એને હર જગહ દિશા વિદિશા તમામ જગ્યાએ પ્રભુ ही પ્રભુ દેખાવા માંડ્યા. એક અર્થમાં મને ને તમને પ્રેરણા આપે એવી ઘટના ઘટી. બીજું કઈ દેખાયું જ નહીં, બસ રામ ही રામ और कोई दृष्टि न रही. एक अर्थમાં સારું થયું ગણાય. બીજા અર્થમાં પ્રેરણા આપતા ગોસ્વામીજી કહે છે, સતીએ આંખ ખોલી અને શિવ તરફ રવાના થયા. મનમાં વેદના છે, હું શંકરજીને શું જવાબ આપીશ? મેં શંકરનું કીધું માન્યું નહીં. સતી પહોંચ્યા છે. ભગવાન હરિનામનો જપ કરતા હતા અને સતી આવ્યા. શિવજીએ હસીને પૂછ્યું, આપે કઈ રીતે પરીક્ષા કરી? અને સતીએ જવાબ આપ્યો, કછું ન परीक्षा ली नहीं उसाई किन्ह प्रणाम तुम्हारी नाई. तब शंकर देखूं धरी ध्यान सती जो की चरित सब जान. કોઈ પરીક્ષા નથી કરી. આમ જ્યાં કહ્યું, શિવજીએ ધ્યાનમાં જોયું, સતીએ જે કર્યું એ બધું જ દેખાયું. શિવજીને મનમાં થયું કે મારી સતી મારી પત્ની સીતાનો વેશ લે તો સીતા તો મારી માં છે. અબ જો કરો સતી સન પ્રીતિ મિટે ભગતી पथ હવે જો સતી સાથે પ્રીત રાખવું તો ભક્તિનો માર્ગ તૂટી જાય. સીતા તો માં ગણાય અને મારી સતીએ સીતાનો વેશ લીધો તો સતીનું આ શરીર જ્યાં સુધી હશે ત્યાં સુધી એ પણ મારે માટે સીતા બરાબર ગણાશે. આવો શિવે સંકલ્પ કર્યો. સતીનો અને મારો હવે કોઈ મિલાપ નહીં, હવે કોઈ ગૃહસ્થ જીવન અમારું નહીં. જ્યાં સંકલ્પ કર્યો આકાશવાણી થઈ છે. ધન્ય હો મહાદેવ. સતીને શંકા પડી. મહાદેવને વારંવાર પૂછ્યું, આપે કઈ પ્રતિજ્ઞા લીધી કે આકાશવાણી આપને બિરદાવે? શિવજીએ રસ્તામાં ઇતિહાસોની કથા કહેતા કહેતા વાતને ટાળી દીધી અને કૈલાસ પહોંચ્યા. કૈલાસ પહોંચી મહાદેવે પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કરી ભવનમાં જવાને બદલે બહાર પોતાનું આસન નાખી શિવજીએ બતાવી દીધું કે તમારો મારો કોઈ સંબંધ હવે રહ્યો નથી. આમ કહીને શિવજી પોતાના હાથે આસન બિછાવી હરિના ધ્યાનમાં બેસી ગયા. ગોસ્વામીજી લખે છે, શંકર सहज સ્વરૂપ संहारा લાગી समाधि अखंड अपार. લોકો કહે ઘરમાં બધી શાંતિ હોય, બધું સરખું થઈ જાય પછી ભજન કરવું. એ ભજન એટલું મહત્વનું નથી. ઘરમાં બધી રીતે મુશ્કેલીઓ હોય અને સમાધિ લાગી જાય, એનું નામ સમાધિ. કેટલી મોટી ચિંતા. સતીએ આવું કર્યું, એની સાથેનો સંબંધ વિચ્છેદ થયો, છતાંય મહારાજ શિવજીને સમાધિ લાગી. ભગવત સ્મરણમાં શિવ 87,000 વર્ષો સુધી
ભગવાનના સ્મરણમાં શિવ ડગા. હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હરિ બોલ. હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હરિ બોલ. હે હરિ બધા ગાઓ બાપ. હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હરિ બોલ. હે હરિ 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 આવશે. હે હરિ 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 હે હરિ
हरि हे हरि हे हरि हे हरि हे हरि प्राणानायम्योमिति चित्तं हृदि रुद्ध्वा नान्यत् स्मृत्वा तत्पुरत्रैव विलाप्य क्षीणे चित्ते भाद्रुशिरस्मृति विदुर्यम् तं संसारध्वान्त विनाशं हरिमिदे यं ब्रह्म्याख्यं देवमनन्यं परिपूर्णम् हृत्सत्त्वं भक्तैर्लभ्यमजं सूक्ष्ममतर्क्यम् ध्यात्वात्मस्थं ब्रह्मविदोऽयं विदुर्शम् तं संसारध्वान्तविनाशं हरिमिदे हरि हे 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 हरि 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 हे 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 हरि हरि
शरीरं न मनोहं नाहं बुद्धिर्नाहं अहंकार धियो च योऽत्र ज्ञानंशः सोऽस्म्यहमेवेति विदुर्यम् तं संसारधान्तु विनाशं हरिनिरे सत्तामात्रं सत्तामात्रं केवल विज्ञानमजं सत् सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय नाम्नामन्ते प्राह पितायं विभुमाद्यं तं संसारभान्त विनाशं हरिनिरे कर्म
पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरहु। बोलिए हनुमान जी महाराज की। આજની કથા અહીંયા વિરામ લે છે। આવતીકાલ સવારે 9 વાગે ફરી આગળ ભાવ और श्रद्धा के साथ। बोलिए रामचंद्र भगवान की जय। श्री बाल कृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये